ગુરુવાર 7 વાર હોય એમાં એક વાર ગુરુવાર આવે. આપણા જીવનમાં 7મી સમજણ એ ગુરુની સમજણ. 100 સમજણમાં સંસારનું વ્યવહાર ચાલુ હોય. 7 ભૂમિકાની વાતો સંતો કરતા હોય. 7 વાર 8મો વાર પાસે એની સમજણનો વાર આવે. એટલે ગુરુવારનો વિચારવાનો. આ જગતમાં ગુરુવાર એટલે જે અજ્ઞાન અંધારું હોય એને અંજવાળામાં લઈ જાય એને ગુરુવાર. ગુ અને રૂ બે પ્રશ્ન હોય. ગુ એટલે નરક થાય અને રૂ એટલે પ્રકાશ. આ જે અજ્ઞાન માંથી લઈ જાય જ્ઞાનમાં લઈ જાય એને પ્રકાશ એને ગુરુ કહેવાય. એક નાદ કહેવાય અને એક બુંદ કહેવાય. બુંદ માંથી બને આ શરીર કહેવાય. અને શરીરમાં જે પ્રત્યક્ષ જે બોલી રહ્યું એ નાદ છે. એની જ્યાં સુધી આપણને જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે બધા અટવાણેલા છે. એટલે 7 વારમાં એક વાર આપણે ગુરુવાર આવ્યો. આપણા જીવનમાં આટલું કાર્ય કરતા કરતા એક વાર ગુરુવારમાં આપણે ઉભા રહ્યા. આજનો વાર ગુરુવાર છે અને ગુરુવાર આમ તો વાલાનો જ ગુરુવાર હોય ને, જે આપણે યાદ કરીએ છીએ, જેનું નામ લેવું છીએ એ વાલો વાલો બધા હે મારો વાલો થાય કે હોય તારે એમ કેવી હે મારા વાલા તું લાજ રાખજે. આજે વાલાને ઘીરે ગુરુવાર. અને ગામને પસવાડે મારી ઝૂંપડી આવ બધાથી છેડે વાલો રહેશે. ગામને પસવાડે મારી ઝૂંપડી છે આંગણિયામાં તુલસીનો છોડ. આપેલા એંધાણે વહેલા આવજો ભૂલે સુકે નો જાતા દીધા ઘેર. એવો વહેલા વહેલા આવો મારા વાલીમાં. એવું આ શરીર એક આપણી વેલ છે સંસારમાં ચાલવા માટેનું. અને એની અંદર જે આ પરમ તત્વો છે એની આપણને ખબર નથી. એટલે ગુરુની જરૂર પડી. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર તાકે મુનિજન પંડિતા પણ વેદનો પામે પાર. એક શબ્દ ગુરુનો એવો હોય કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા ગુરુએ મને શબ્દ સુણાયો. સૂતો જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો મને અલગ પુરુષ ઓળખાયો. જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ અધૂરિયાનું. આપણે બધા જાણવી છીએ પણ જે જાણવા જેવું એ નથી જાણતા. નથી જાણવાનું એ આપણે ઘણું જાણવી છે. અને એ નથી જાણવા જેવું જે જાણવા જેવી વસ્તુ છે એ તો પાછી એમ નામ જણાય એવું. એ તો બધાને સદગુરુ પાસે જવું પડે. જાણવા જેવી વસ્તુ અજાણ છે. વસ્તુ તમારો જે વાસ થાય છે તમે જ્યાં છુપાયેલા છો એ કોઈ ખબર. એટલે આપણે બધાને ગુરુ પાસે જવું પડે. જાણવા જેવી વસ્તુ અજાણ છે પાન બે અધૂરિયા ન સમજે. આપણે અધૂરા કેવી રીતે ગણ્યા? બધું કમ્પ્લીટ છે તો કેમ અધૂરા ગણ્યા? કારણ કે આપણે જ્યાં સુધી આપણું જ્ઞાન નથી ત્યાં સુધી આપણે આંધળા છીએ. સતી આંખે બધું ભાળવી છતાંય પરમાત્મા ન દેખાય. એટલે એની આંખને આંધળો કીધો વગર આંખ. સૂતો જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો મને અલગ પુરુષ જુઓ. અલગ જે આ બોલે છે એ પુરુષની આપણને કોઈ ખબર નહીં. એ ગુરુની કૃપાથી આપણે ઓળખીએ. અને એકમાં તો એમ કીધું જ્ઞાની ગુરુ મળ્યા મને ગોળી મારી જ્ઞાન તણી. પછી કંચન કાયા કીધી ગુરુ મારો પારસમણી. પારસમણી એટલે લોઢા હોય એને હોનું કરવું પારસમણી પાસે જવું. હોના નડે એટલે લોઢું હોનું ન થાય. પણ પારસમણી નડે ને એટલે લોઢું હોનું થઈ જાય. પછી હોના ભેગા થાય ને અને લોઢા નડે તો લોઢું પાછું હોનું. એટલે પારસમણી છે ને એ સદગુરુ. જ્યાં સુધી આપણું મન લોઢું છે એ કે કામ ખોટી કરીને ના જવું. અમથું જવું ઉજાગરો કરવા જવું પછી 50 રૂપિયા વાપરવા જવું. આ લોઢું છે મન. માયામાં ખૂબ વાપરે પણ જ્યાં સત્ય કર્મ થાય એમાં એક પાછું પડે. વ્યસનોમાં ફેશનોમાં વાપરવાની કોઈ કમી નથી. બધા વાપરી જ છીએ પણ જ્યાં સત્યની વાત આવે ત્યાં પાછું થાય.
એટલે કીધું જ્ઞાની ગુરુ મળ્યા ગોળી મારી મને જ્ઞાન તણી પછી કંચન કાયા કીધું ગુરુ મારો પારસ. કંચન કાયા ક્યારે થાય? સુદામા પૂરી થઈને દ્વારકા ગયા ને આ સુધી દરિદ્ર હતા, જે ઝૂંપડામાં રહેતા હતા. ત્યાં ગયા પણ માગ્યું નતું, અને એને અહીં આવ્યા હતા તો કંચન જેવી નગરી બની જાય અને માગવું પડ્યું. દ્વાર ક્યાં? આપણે જ્યાં જવાનું છે એ પોઈન્ટ કયો છે કે આપણું દ્વાર ક્યાં? જો દ્વારકા જાવ તો એટલે કાયા કંચન જેવી જ બની. આમાં જે કંચન એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, દારૂ, ચોરી, ગારી, જુગાર અને માવું આવડા હોય ત્યાં સુધી લોઢાઈ જેવી, બુડાડવા વાળી હોય, વાગવા વાળી હોય, માગવા વાળી હોય, બંધનકારી હોય, પણ જ્યારે આવડા નીકળી જાય ત્યારે કંચન જેવી. ગુરુ મળ્યા જ્ઞાની ગોળી મારી મને જ્ઞાન તણી પછી કંચન કાયા કીધી ગુરુ મારા પારસ મણે. હું તો જન્મની આંધળી, જો જન્મ લીધો તે દુની આંધળી છું, મને વાટ પૂજે એવું ન થાય, હું અંધારે અટવાઉં છું. હું તો જન્મની આંધળી, મારા ગુરુએ આપી મને આંખ. ગુરુ ચરણમાંથી અંજન આંગ્યું તા મટી જાય સર્વે જાય. પછી આંખ્યું ખોલીને જોવું તો ઘટો ઘટમાં બેઠો અલગ ધણી. એને એમ કીધું આંખ્યું ખોલીને જોવું તો બધે પરમાત્મા બેઠો, પણ ક્યારે દેખાય? અંજન આંગે તો ગુરુ ચરણ. એકમાં એવું કીધું અલખને જોતા થાય હું આંધળી, મટ્યા મારા જન્મ મરણના ત્રાસ ને અગમગીરે જય શ્રી. અજાણ્યું ઘર ત્યાં હું જય શ્રી, અને મને ખબર નથી આ મારું ઘર અજાણ્યું છે. મને એમ છે કે આ મારા ઘર તો આવડા બધા મારા ઘર છે, પણ એ ઘર આપણું નથી. જે અલગ છે એનું ઘર આપને અલગ. એટલે કીધું ગુરુ મારા પારસ, આ કંચન જેવી કાયા. પછી એકમાં એવું કીધું આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની બેની મને ભીતર સદગુરુ. આ દિલ ભીતરમાં ભાણ ઉગ્યો શોભા સગળી ભાળી, શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે એવી મને ત્રિપુટીમાં લાગી તાળી. એ મારી બેની બેની મને ભીતર સદગુરુ. 52 બજારો 100 સવટા પછી મેલ કંચન ના કીધા. ઓલા નર્સ સુદામાને જે કંચન ની નગરી બને એને એમ કીધું કંચન ની નગરી ક્યારે બને? 52 બજારો 100 આ 52 બજારોમાં 100 રહેશે બધા જીવને કાયમ નડતર. 100 ની નડતર છે. નડે શું જીવને? જીવ ક્યાં જાય છે? તો 100 જાય છે. આ સંતો એમ કીધું 52 બજારો 100 સવટા પછી એના કાઢ્યા પછી મેલ કંચન ના કીધા. તે જ તખત ઉપર મારા સદગુરુ બેઠા ને બે દોય કર જોડીને આસન દીધા. હે મારી બેની બેની મને ભીતર સદગુરુ. આ આસન ઉપર ગુરુ નો બે, આની ઉપર ગુરુ નો બે, એ તમારી અંદર આસનમાં બે, અહીંયા શાન કરી ગુરુ માં જતો એટલે એ આસન. 40 સુરતા ગગનમાં નેણે નક્ષિક નિરખ્યો. ક્યાં નિરખ્યો? 40 સુરતા ગગનમાં પછી ત્યાં નેણે નક્ષિક, નખથી માંડીને શીખ સુધી પૂરેપૂરો નિરખ્યો. અંગના ઓશિકા અને પ્રેમના પાથરના મારા ગુરુને ભાળે હું તો હરખી. એ મારી બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. કેટલા જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે એક પર મનુષ્યનો અવતાર મળે. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ ગ્રંથને ગાવા. જે કાર્ય કરવા માટે મનુષ્યનો દેહ મળ્યો છે એ કાર્ય આપણે નથી કરવું. જે ઢોરાને કાર્ય કરવાનું છે એ કાર્યમાં આપણા દેહ વાપરીએ, કિંમતી દેહ. જે ઢોરા ખાઈ પીને મજા કરે એમાં આપણે બસ એ ખાઈ પીને ખડકવાની જ વાત હાલે. મનુષ્યનો દેહ આમ નામ બધો પડ્યો રહે વિયો જવાનો. એને કોઈ દી વિચાર્યું નહીં કે મને આ દેહ હું લેવા મળ્યો. આ સંતો એમ કીધું બળે ભાગ્ય મનુષ્ય તને પાવા, સુર દુર્લભ ગ્રંથને ગાવા. જે કરવાનું છે એ બાજુ પડ્યું, અને આપણે બધા માયાવી પદાર્થની અંદર લેપાયમાન થઈ ગયેલા છે.
એટલે બંધન થતું જતું. ગુરુ મહારાજે ત્યાંથી પાછા વળ્યા. ત્યાં દેખાય નહીં બધું તેની જેને પકડવાની દોડી કરો જાંજવાનું નીર છે. કોઈ દી કોઈને હાથમાં આવ્યું નથી, તમારે આવવાનું નથી. થાકી દોડે દોડે મરી જવાના છે. આમ હરણ હોય એ કસ્તુરી ગોતતું હોય, એને બાશ આવે કસ્તુરી જંગલમાં. એ આ વન ને ઓલ્યો વન આ વન ને ગોતે છે. એ કે મને બાશ આવે ક્યાંથી ને આવે છે. એ દોડતું દોડતું મરી જાય. નકર એની નાભીમાં જ બાશ આવે. બાશ તમારી અંદરથી ને આવે છે, તમે બહાર ગોતવો છો. બહાર એની કઈ વસ્તુ છે અને કસ્તુરી તમારી અંદર વસી રહે છે અને મૃગ ઢૂંઢે છે બહાર. એટલે જે દેહ મળ્યો છે કિંમતી, એ દેહ સાર્થક કરવા માટે એવો તક મળે આપણને. પાછી તકય મળે છે. તમે દેહ પ્રાપ્ત કર્યા પછી, દેહ પામ્યા પછી તમને બધું સુખ મળ્યું બારી, પણ જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી સુખ ન હોય. અને તમને એ હોતક મળ્યું. એ છે ને ઉત્તમમાં ઉત્તમ કાર્ય આપણું, કે આપણે કેટલા ભાગ્ય પ્રગટ થયા હોય ત્યારે આપણે ગુરુ મળ્યા. આપણને ગુરુનું નામ લેતા બધા ભાગે છે. શું લે ભાગે? ગુરુ શું કરે? મકાન લઈ લે, પૈસા લઈ લે, તમને બાંધી વાળે. ગુરુ મકાન નો લે, પૈસા નો લઈ લે, તમને બંધન નો કરે. તમે બંધાઈ ગયેલા છો એનાથી મુક્ત કરે. એને ગુરુ કહેવાય. બાંધે ને બાવા કહેવાય. ગુરુ નહીં. ગુરુ કોઈ બંધન ન કરે. ગુરુ તમને જ્યાં લાગ્યા છો ને એ હળવે હળવે છોડાઈ નાખે. તમને જન્મ્યા ત્યાંથી બંધન થતું ગયું. કંઈક માતા પિતાએ બાંધ્યો છે, કંઈક ભાઈઓએ બાંધ્યા છે, કંઈક બીજા પક્ષીમાં બાંધ્યા છે. આપણે ઠેઠ સુધી જ્યાં જેટલે આપણને મળ્યા ને બધા બાંધવા વાળા જ મળ્યા છે. કોઈ છોડવા વાળો મળ્યા જ નથી. સદગુરુ સિવાય કોઈ આપણને છોડી જ ન હોય. તમને હળવે હળવે સહેજે સહેજે આ સંસારમાં કેવી રીતે ભવિષ્યાગર તરી જવું એ તરવાની રીતે આપણને ગુરુ બતાવે. અને ગુરુ આપણા અંદર વ્યક્તિ છે. આ બધા સ્વાર્થનો નાતો છે. માતા પિતા, ભાઈઓ, કુટુંબ, કબીલા, એ બધા તમારું શરીર શક્તિમાન છે ત્યાં હોય તમારે પડખે ઉભા હોય છે. જેથી તમે ખાટલામાં પડ્યા છો તે તમે કોઈ નહીં આવે. તેથી સામું આ પડખે નીકળ્યા છે આગાવ્યા જશે. અને તે જે તમારું અત્યારનું આ જે કેન્દ્ર રહ્યું તેથી તમે પડખે હશે તો તમને કઈ નહીં. વસ્તુ એવડી આવી હોય તો તમને કઈ થશે નહીં. અને આ આદિ અનાદિ સંતોના પુરાવા પડ્યા છે. જો આપણને ગુરુ મહારાજ મળ્યા હોય, ગુરુ મહારાજ આપણને ઉપદેશ આપ્યો, આ ઉપદેશ હાટું થઈને તો મોટા મોટા મુનિવરો મથી મરી ગયા. એનો ઉપદેશ કેવો છે ખબર નથી. અને તમને સહેજે સહેજે બંગાવું ખાતા ને હાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો. એટલે હાકરના કાંગડાની કિંમત તેને કરી ત્યાં જુનાગઢ હાલીને જતા હોય ને પછી જુનાગઢ દેખાય ને એની કિંમત 8 દિવસ સુધી તો જય બોલે જુનાગઢ ની. અને પગ હોજાઈ ગયા હોય, પૈસા 5000 રૂપિયા ગુનામાં સોસાઈ થયા હોય. અને આમાં કઈ નહીં. એમાં શું હોય કે કેટલા દવા આપે? કે 1.5 રૂપિયા ની આપે. કે એમાં શું હોય? બોલો 10,000 વાળી જે 5,000 ની દવા આપે એવડો ડોક્ટર ઊંચો હોય, કિંમતી હોય. એટલે આ તમે વિચાર્યું, ગલત વિચાર્યું. સમજવાની વાત એ છે કે આપણને બળે ભાગ્ય મનુષ્ય તન પાવા શરીર મળ્યું છે તો ભજન કરવા જ મળ્યું છે. સંસાર તો આપણે આથી લાંબો લાંબો કરતા જઈએ છીએ. તો આપણે હલવાવું એટલે પાથર્યું લાંબુ. નકર તમને તન મળ્યું છે ભજન કરવા, અને આ ભજનનું જ આ શરીર છે. નકર તો આવું ઢોરા ખાય પીને મજા તો ઢોરાય કરતા બધા યોનીમાં. એકેમાં સુખ નથી, એમને બધાની સુખ છે. એક ભૂખ્યું નથી, તરસ્યું નથી, સંસારી નથી, બધાને સંસારે છે, છોકરા છે બધા. એક યોની નથી કે એવી કે એને સંસાર નથી, બધા એમાં છે જ. તો એથી એના આપણામાં ફરક શું? એમાં મથે છે ને આપણે એમાં મથે, એનો ફરક શું? આખો દી કાર્ય કરો તમારા બાળ બચ્ચા માટે, બધાને કીધેલું જ છે. આજે હું લેવા હોઈ જાવ છો એની અંદર તમે હોઈ જાવ એ તમારી તકલીફ છે એટલી. તમને બાંધી દીધેલા આવી નહીં એટલે કામે બાંધેલા એટલી. કામ નો બંધન થવું પડે. તમારે તનતોડ આપણે કાર્ય કરવી જ જોઈએ. તો આપણે સંસાર વ્યવહારના કાર્યમાં રહેવાનું કાર્ય કર્યું છે. ભજન હાટું છે નહીં, પરમાત્મા હાટું છે. પરમાત્મા હાટું તમને એક તક મળી હોય ત્યારે દુકાને બેઠા બેઠા ટાઈમ કાઢો તો ભલે, ખૂણા ખસકે બેઠા બેઠા ટાઈમ કાઢો તો ભલે, આપણે ટાઈમ બગાડવી જ છે એની માટે. એ જ ટાઈમ તમારો ચૂકો નથી. અને આનો કોઈ ભરોસો નથી.
કાલ શું થવાનું છે. જેટલું થાય એટલું આજ કરી લે. કાલ કોને પડે? काल करता आज कर, आज करता अब करके मर जाएगा तो फिर करेगा तो જે કરવાનું છે એ તમને તક મળે છે. ભજન કરો સદભાવથી, નાવડી તારી તરે સધીરા. જ્યાં સુધી ભજન ન કરો ત્યાં સુધી નાવડી કોઈ દી કોઈને ફેરી ન. એના સંસાર બંધનકારી જ થતો જતો હોય, અને જે ભજન કરે એને સંસાર હલકો થતો જાય. ભજન ન વધે એને ભાર વધે સંસારનો. જેને ભજન વધે એને ભાર સંસારનો ન વધે, એ ઘટતો જાય. એમ થોડુંક વિચારવાનું કહું. કેમ કે જો ફોન કરવા પડે, તમને 3 વખત ફોન કરવી, મારા છોકરાના લગ્ન હોય ને ફોન કરું તો બરોબર કહેવાય કે ભાઈ એમના છોકરાને ગરજ છે એટલે ક્યાં જાય છે, ફોન કરે છે ને આપણે જવું નથી. આમાં કઈ ખરું? હું કદાચ ગુરુવાર ન રાખું, હું ગમે ને વ્યો જાઉં તો મને ક્યાં વાંધો? મારે શું ગુરુવારના લેના દેના? હું થોડોક બંધન છું તમારે યાર બધા. તમે જરાય નો બંધન હોય તો મેં બંધન હોવું? તો વિચારવું પડે. આપણે પોતા માટે કરવી છે, આપણે આ કોઈ માટે કરતા નથી. આપણે એવું વિચારવાનું છે કે આ કાર્ય તો આપણે સામે જ કેવી કાલ ગુરુવાર ક્યાં મારે આવવાનું? વિચારો. લોઠાએ નું હાલે જાવ જવાબ. સંસારની વસ્તુ હોય ને એ નથી હાલતી લોઠાએ. આ તો ભક્તિની વાત છે. અને તમે અત્યારે નો હાલો તો ક્યારે હાલો? કાલ શરીર ઓલું થઈ જવાનું, પછી શું કરવાનું? અત્યારે જો તાકાતમાન છે તો એનો કરી એકતા હોય તો ઢોર આવે તો ઉભા રહી જતા હોય તો કોઈ ઢોર આવે તો નથી. ગઢપણ હજી આમ દોડતું આવે ભાઈ પકડવા તમને. તો ભજન હશે, ભજનના ભરોસે રહેજો. ભજન તમને ઉપજે. અમર બીજક જેને હાથ આવ્યો ને કાળ કેમ ઉપજે. તમને બધી વસ્તુ રોકી શકે, કેમ રોકી શકે? છોકરા રોકે, પૈરા રોકે, પગા રોકે. આ તો અમારે મહેમાન આયા નહીં મેળાવે. કેમ નહીં મેળાવે ભાઈ? મહેમાન ને કહેવાય હુઈ જઈજો ખાઈ પીને. ખાધું ને તો કે હુઈ જઈજો, સવારમાં મળશું 12 વાગે. 12 વાગે કેળે જઈને સવાર સુધી જાય ગાય મહેમાન આવે. ભલે મૂળ તો આપણે બે શું જગાય ને? ના ન જગાય. વિચારો. કોઈ બધા પોતા માટે આપણે કરીએ છીએ, અને બધા મહાપુરુષ છે હાલીને જતા. આપણે તો વાહન છે. આ ગામથી ઓલા ગામ એવડા બિચારા હાલીને જતા હતા. સરોવર તરોવર સંજન અને ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે સારો એ ધર્યા છે દે. જયારે તમને તન મન ને ધન પાછું આપ્યું ને ત્યારે એની પર કરાર થયો ત્યાં તમને સેવા અર્થ પાછો થાય. એવું બધા પાસે જ છે. મારું છે એ તો બધા પાસે જ છે, પણ તમે તારે એવું માન્યું કે આ મારું નથી, આ તો મારી પાસે કોકની થાપણ છે, એવું માનીને આપણે પાછું સ્વીકાર્યું. આપણે આપણા વચનને તમે બોલ્યા છો મેવાડમાં, એ વચનને સંભાળ. વચન છૂટ્યા 84 જાય ગાડે જા. જે બોલ્યા છીએ આપણે જ બોલ્યા છીએ, અને ગુરુ સન્મુખ બોલ્યા છીએ. અને આપણે એમ કીધું હતું કે તન મન ને ધન તમે એમને પાછું ગુરુમાં જ આપે છે, શું લેવા? તમારું નહીં. તમારા બાળ બચ્ચાની કાર્ય કરો, પણ જયારે જયારે જરૂર પડે સત્યમાં તેથી પાછું હાજર કરી દેજો. તમારું નથી આપ્યું, અને તમારું હોય તો ન હોય તો જ પછી તમે એની પર દાવો લાગુ પડે કે તો મારું છે, હું જાઉં ત્યારે જાઉં, ન જઈ. અને પરમારથી થઈ ગયું છે. 100 વર્ષ પૂરો થઈ ગયો, ગુરુ પાસે જમા થઈ ગયું એટલે તમારું શરીર પરમારથી છે. જરૂર પડે ત્યારે તરત ઉપયોગ થવો પડે એને પરમારથી કહેવાય. ને તો બધા વાતો કરો છું કીધે તો શું વળે નહીં, વાતો થી વડા ન થાય. જો પાણી વલોએ માખણ થતું હોય તો જગત લોકો ખાય, પાણી વલોએ કઈ ન થાય. 35 વર્ષથી ટક્યા છીએ, બેઠા છીએ, આનંદ કર્યું છે. એનું કારણ શું છે? બહુ ખોમી ખાધું છે. માથું ને દુખ્યું કોઈ ટાંટ્યું ન દુખ્યું, અને ગમે ત્યારે રોટલા ને ઘીરે એક ટકનું ન હોય તો કોઈ એ ન નડ્યું. મારે પેલું આમ નામ કહ્યું તો ભૂખ ભેગા થાય, એવું નથી. મારો ગુરુ તો આ ભૂખ્યા રાખે તાર ભૂખ્યું રહેવું છે ને ખવડાવે તાર ખાવું, પણ આ વસ્તુ એ છૂટી જાય ભલે છૂટી જાય, આ નથી છૂટતી. એટલે અડગ મનથી મેં બે બેઠા છીએ કાયમ. અને આ ભક્તિ સુરવીર ની છે. ભિખારી ભક્તિ ન કરે, રાંકા ભજે નહીં રામ. દાન દેવા એ તો દોયલા હો તો મર જીવાના કામ. આ સંતો આપણને હિંમત, જેનું ધડ લડે શીશ પડે ને ધડ લડે. આ સંતોની રીત એવી છે. અને મરજીવા હોય સંતો બધા મરજે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી મેં જીવતા પરણાય પછી મુવા ઘેરે
મોવાના આ બધી નો અડે. જીવતાને હબાકા આવે ગમે તાર, મરેલાને હબાકા આવે કે આમ પૂર્યું તેમ પૂર્યું, આમ પૂર્યું તેમ પૂર્યું, કેમ નથી જોતા કે શેખ કરી તો ગુરુમાં ની કૃપા એમ થવાનું હોય છે. બધાને સમજણની વાત કરું છું, કોઈને આમ હું તમારા ઉપર એવું દબાણ નથી કરતો, પણ આ તો એક વાત કરું તો આપણા પોતા પૂરતું છે. અને આપણે જો આમાં આપણા પોતું આપણે કરતા હોય, હાથ દે તમારા એક દિવસમાં 3 કલાક જ ગુરુ મળે, નૈતની 24 કલાક નૈતની તમારા સંતાનો માટે, સગા માટે જ્યાં વાપરીને વાપરો, શ્રીમતમાં જાઓ, લગ્નમાં જાઓ, ગાડીએ જાઓ, બધું કાર્ય કરો, 8 દી એક ગુરુવાર આવે, એમાં 3 કલાક હોય. તેથી જ આપણે કામ ગોતીને બેઠા હોય. હું તો કાયમ દિયા ઉડાડ મૂકતા બેઠા બેઠા. હરીફભાઈ એમ કે ને, ગનાભાઈ તમારા પાણી વાળો જવાનો તમારો વારો છે, વાર લાઈટ વહી જશે કે કામ કિડરમાં લાઈટ જ વહી જશે. આજે રાતે 12 વાગે કેડે આવશે, હરીફભાઈ તાર ટેપ હોય તે કેમ મેં ઉપરથી લાઈટ વહી જાય બે ત્યાં હું ટેકવા દઈને બેહું ક્યારે નથી એમાં ને ઉપરથી ને જાય મને ભજન કરવાની એક રાત આપી લાઈટ, એટલે મેં કાયમ હાથે કરીને લાઈટ ઉડાડું અને પછી 12 વાગે જઈને ચાલુ કરી દઉં. પછી ભલે દીએ રાતે દીએ નો હું એ રાતનું જે 12 વાગ્યા સુધી બેઠો એનું હાટું દીએ વાળી દેવી, પણ તેમ સુવો શું કે નહીં શું જાણ, જે જાણ પુરુષ છે સુવો કોઈ નથી. આપણે એને ઓલો સુવો નથી, શ્રીમતમાં જ આવવાનો છે અમારે એ સુકી જાણતા કે એનું શું કાંઈ ઠીકાવ્યું નહીં. આમાં સંતો થોડા કઈ કે પ્રિય વસ્તુ છે. મુખડું મેં જોયું તારું તા મને જગ લાગે હાવ ખારું, હવે મન મારું રહેશે ને યારું રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. કોની માયા લાગી? મુખડું મેં જોયું તારું તા જગ લાગે મને હાવ ખારું. આ તો જગ હજી સારું લાગે ત્યાં સુધી મુખડું ન જોયું. મુખડું જોયો ને સંસારીનો તો સુખ એવું જાંજવાના જળ જેવું, એને તો તુચ્છ કરી દેવું રે. કદાચ કાલ છે આમાંથી નથી છે, આ દેખાય છે પાછ કાલ નોય દેખાતા હોય, પમદી પાછ દેખાતા હોય પાછ નોય દેખાતા હોય. આ જાંજવા જેવું આ પાણી તેમ જોતા એ પાછું એટલું છેટું હોય. સંસારનું સુખ એવું છે જાંજવા જેવું, કોઈ પૂરું કરી શકે એવું આપણે એવું કે આ બે મકાન થઈ જાય ત્યાં હોય મારા ગુરુમાં હું પૈસા નહીં, આપણે નહીં ગુરુવાર કરવો એક આ મકાનનું કામ થોડુંક અધૂરું છે ને એટલે હું થોડોક નથી આવતો, મારે રે એવું કઈ નથી. સારું બાપા નિરાતે કરી લે. પછી જયારે મકાનનું પૂરું થઈ રહે ને પૈસા આપણે જાય ને ત્યાં કેમ થયું મકાન એક થઈ જાય પણ બાણા ચડાવી દેવા. સારું બાણા ચડાવી દે, બાણા ચડાવી દેતા કે પ્લાસ્ટર કરી લેવા જોઈએ, પ્લાસ્ટર કરી દેતા કે એક છોકરાને હારે હક પણ કરી લેવા જોઈએ. મારે નવું મકાન થયું એ તમને ખબર છે તું છેતરાવાનું જ કામ કરે, તું છેતરામણીમાં જ છો, પણ પરમાત્મા છેતરાય એવો એને ખબર છે મેં મારો બનાવેલો તું મને ન બનાવી, અને આપણે એને બોલાવતા હોય એમ. જ્યાં છે ને ઉભા છો ત્યાં જ આનંદ કરવા જેવું છે આપણે. અને આપણને ખબર છે રાતીને હાથે જ આવે, અને કદાચ નો ઉભા થયા હોય નો આવે, જાગ્યું એટલે હવાર આવે, નો જાગ્યા હોય ને હવાર નો આવે. એ કે શેખબર કેમ હોતા છે જાગ્યા જ નહીં થાય તો પૂરું થઈ ગયું. જાગ્રત નગરી મેં શોર નો લૂટે, જખ મારે ઓલા જમદૂતા, જાગ તું ક્યાં હોતા. આપણને સંતો હે મનસા માલણ ગોરખ જાગતા ને શેવો, જાગતા ને શેવો એટલે મળે નિરંજન દેવો. આ જાણ પુરુષની વાત છે. એટલે જરીક વિચારવાનું. અને હવે તો પાછું એક બધા પદ બોલે ને ત્યાં હમણાં કઈ પદ નથી બોલે, અમારે એક સંતોના એવા ભાવના છે કે થોડા પદ બોલો સદગુરુ મહારાજ.